સુરતમાં રખડતા શ્વાનનો આતંક વધ્યો છે અને સિવિલ હોસ્પિટલમાં શ્વાનના હુમલાના કેસમાં વધારો થયો છે. ભટાર વિસ્તાર કે જ્યાં 8 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો. ઘરની બહાર રમતા બાળક પર શ્વાને હુમલો કર્યો અને શ્વાને હુમલો કરીને બાળકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી છે. બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. અને ગઈકાલે પણ એક શ્વાને 7 વર્ષના બાળક પર પણ હુમલો કર્યો હતો. ફરી એકવાર શ્વાનના હુમલાની ઘટના સુરતના ભટાર વિસ્તારમાં બની છે અને જ્યાં નાના બાળકને શ્વાન બચકા ભર્યા છે અને માથાના ભાગે ખૂબ ગંભીર ઇજાઓ એ બાળકને પહોંચી છે. તરત જ એ બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ગઈકાલે પણ એક ઘટના બની હતી, જેમાં એક 7 વર્ષનું બાળક શ્વાનના હુમલાનું ભોગ બન્યું હતું. અને આમ સુરતમાં દિવસે ને દિવસે રખડતા શ્વાનનો આતંક ખૂબ વધી રહ્યો છે. તો સિવિલ હોસ્પિટલમાં પણ શ્વાનના હુમલાના કેસમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ત્યારે ભટાર વિસ્તાર કે જ્યાં એક 8 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો, તો ઘરની બહાર એ બાળક રમી રહ્યું હતું અને એકાએક ત્યાંના રખડતા શ્વાને તેની ઉપર હુમલો કર્યો અને શ્વાને હુમલો કરીને બાળકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી છે. હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે. બાળકને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. તરત જ પરિવાર એ બાળકને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યું. હવે ગઈકાલે પણ સુરતમાં આ પ્રકારની ઘટના બની. એક 7 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. ફરી એકવાર આ પ્રકારની ઘટના. બીજા દિવસે પણ એક 8 વર્ષના બાળકને શ્વાને હુમલો કરીને તેને ઘાયલ કર્યું છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે એસએનસી શું કરી રહ્યું છે? રખડતા શ્વાન ઉપર ક્યારે અંકુશ મેળવાશે? આ સવાલ પણ અહીંયા ઉભો થઈ રહ્યો છે, કારણ કે દિવસે ને દિવસે આ કેસ વધી રહ્યા છે. સુરતમાં રખડતા શ્વાનનો ત્રાસ હવે છેલ્લા ઘણા દિવસથી વધી રહ્યો છે. એક પછી એક નાના બાળકોને શ્વાન જે છે તે પોતાનો શિકાર કરી રહ્યા છે. સુરતમાં ગતરોજ એક 6 થી 7 વર્ષના બાળકને શ્વાને જે છે ઝૂંડે બચકા પડી લીધા હતા. આજે સિવિલમાં વધુ એવા 3 કેસ સામે આવ્યા છે. આપણી સાથે અત્યારે જે જોઈ શકાય છે, નાનો બાળક છે, તેને પણ શ્વાને હાથે જે છે તે બચકા પડી લીધા હતા. આ જ પ્રકારની અનેક ઘટના સામે આવી છે. ત્યારે તમે જણાવશો, कहाँ आप रहते हो, क्या हुआ था आपके बच्चे के साथ? मेरे बच्चे को कुत्ता ने काट लिया. पाली गांव का मैं रहने वाला हूँ, सचिन साइड. सचिन क्या हुआ था? बच्चे खेल रहा था तो उसको कुत्ते ने काट लिया. क्या हुआ था? बच्चा कहाँ खेल रहा था, किस तरीके का पूरा था? रूम के बाहर खेल रहा था, उसके बाद कुत्ते ने उसको काट लिया. बिल्कुल. आपका जो बच्चा था कितने साल का, किस तरीके का? मेरे बच्चे 3 साल का है. બિલકુલ 3 વર્ષના આ બાળકને પણ જે છે તે બાળકે જે છે કૂતરાએ બચકા ભરી લીધા હતા. અત્યારે સુરત સિવિલ હોસ્પિટલની અંદર જોઈ શકાય છે એક પછી એક કઈ રીતના આખા કેસો સામે આવી રહ્યા છે. આ બાળકને પણ જે છે તે માથાના ભાગે જે છે તે કૂતરાએ શિકાર બનાવ્યો હતો અને તેને બચકા ભરી લીધા હતા. અત્યારે જોઈ શકાય છે આ સુરતના ભટાર વિસ્તારની ઘટના છે. ગતરોજ સચિન વિસ્તારમાં આવી હતી, વધુ એક સચિન વિસ્તારમાં આવી હતી. અત્યારે વેક્સિન જે છે તે અહીં સિવિલ હોસ્પિટલ ખાતે બાળકોને લગાવવામાં આવી રહી છે. વેક્સિનના જે કેસ છે તે હવે વધી રહ્યા છે. વેક્સિન માટે બાળકોને સૌથી વધારે સિવિલ હોસ્પિટલમાં કેસો સામે આવી રહ્યા છે. શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ જે છે તે દિવસે દિવસે ખૂબ જ વધી રહ્યો છે અને એની આ તમે જોઈ શકાય છે કે સિવિલ હોસ્પિટલ જે રીતે કેસો સામે આવી રહ્યા છે તેને લઈને શહેરમાં ફરી એક વખત રખડતા શ્વાન જે બાળકોને ખાસ કરીને વધુ ટાર્ગેટ કરે છે, તેના કેસો સૌથી વધારે સામે આવી રહ્યા છે. જે રીતની અત્યારે આખી આ ઘટના સામે આવી છે તેને લઈને આપણે તમને માતા સાથે વાત કરીશું. બેન, આપકા નામ? वेस्टिंग. बेन, क्या हुआ था आपके बच्चे के साथ, किस तरीके का? ये खेल रहा था बाहर, मैं सब्जी बना रही थी और कुत्ती आके माथे पड़ गई. कहाँ रहते हो और कितने कुत्ते थे साथ में, क्या हुआ था? एक ही थी खाली. कैसे उसको बच्चे पे हमला कर दिया कुत्ते ने, क्या हुआ था? मैं सब्जी बना रही थी, इनको ऊपर आके माथे पड़ गई. ये बाहर खेल रहे थे. हाँ. फिर कहाँ काटा बच्चे कुत्ते ने? माथे पे 2 दांत लगाए और लड़ पे 2 दांत लगाए. એટલે અત્યારે જોઈ શકાય છે જે આ 6 થી 7 વર્ષનો આ બાળક, 3 થી 4 વર્ષના બાળક ને જે રીતે હવે જે રખડતા શ્વાન છે તે ટાર્ગેટ કરી રહ્યા છે, શિકાર બનાવી રહ્યા છે અને તેને લઈને અત્યારે સૌથી વધુ કેસો જે છે તે સુરતમાં સામે આવી રહ્યા છે. બેન, આપણે વેક્સિન લગાવવામાં આવી રહી છે, ખાલી મને કહેજો પ્રાથમિક વિગત આપજો. પ્રાથમિક વિગત આપજો. અત્યારે સિવિલમાં કઈ રીતે રખડતા શ્વાનને લઈને કેસો સામે આવી રહ્યા છે, કઈ રીતે ટ્રીટમેન્ટ કરાઈ રહી છે? અત્યારે અહીંયા કેટેગરી 3 ના રીતના વધારે આવે છે. જે પણ એમને કઈ લગતા પ્રાઇમરીમાં જે એમને ધનુરનું એક ઇન્જેક્શન આપવામાં આવે છે અને એન્ટી રેબિસ વેક્સિન એક આપવામાં આવે છે. અને જો એને કેટેગરી 3 હોય છે તો એને મૂળની આજુબાજુ ઇમ્યુનોગ્લોબ્યુલિન આપવામાં આવે છે.
જે એના વેઇટની એકોર્ડિંગ એને આપવામાં આવે છે. સર, રોજેરોજ કઈ રીતના કેસો આવે છે કે કેટલા ઉંમરના બાળકોને ખાસ કરીને કૂતરાઓ એટલે કે શ્વાન જે છે તે કરડતા હોય જોવા મળી રહ્યા છે? જનરલી એમાં 5 થી 10 ની ઉંમર સુધીના વધારે આવે છે કેસ. અને બીજું એ લોકોને અમુક વાર પ્રાઇવેટ જે બે સેન્ટરો પર ત્યાંથી રિફર કરવામાં આવે છે કેટેગરી 3 માટે. તમારી પાસે ઘણા બધા કેસો આવતા હશે. કેવા પ્રકારના કૂતરા એટલે મીન્સ કે કેટલા કૂતરાઓ એ લોકો હુમલો કરી દીધો હોય છે એવા પ્રકારના કેસો આવતા છે અને પ્રાઇમરી તરત એમને ટ્રીટમેન્ટ મળી જાય લઈને કઈ રીતનું કામગીરી કરવામાં આવે છે? એમને વધારે તો 3 થી 4 કૂતરાઓ એ લોકો ઘેરી વળે છે. જેમ કે જે મજૂર વર્ગ હોય છે, જેમને છોકરાઓ બહાર રમવા નીકળી પડે છે, જેમ કામ કરતા હોય છે છોકરાઓ બહાર હોય તેમને કૂતરાઓ ઘેરી પડે છે અને એને મલ્ટિપલ બાઇટ્સ થઈ જાય છે અને પછી એમને સારવાર અર્થે અહીંયા લઈને આવે છે. અમે તો આવા સમયે તમે કઈ રીતે તાત્કાલિક સારવાર આપો છો? પ્રાઇમરી આપો છો? પ્રાઇમરીમાં એમને આવે છે તો પહેલા તો એમને વૂંડ એમને જે બી કઈડ્યું છે તે દોડાવીએ છીએ, રનિંગ વોટરમાં એને વોશ કરાવીએ છીએ અને પછી એમને તો પહેલા તો ધનુનું ઇન્જેક્શન અને એક ARV એન્ટી રેબિસ વેક્સિન તે અપાવીએ છીએ. બિલકુલ, એટલે અત્યારે સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારના કેસો ખૂબ જ સામે આવી રહ્યા છે. ખાસ કરીને 5 થી 10 વર્ષ સુધીના બાળકો જે છે તેમને આ જે શ્વાન જે છે તેના બાઇટ એટલે કે કરડવાના કિસ્સાઓ સૌથી વધારે સામે આવી રહ્યા છે અને સિવિલ હોસ્પિટલમાં આ તમામને તાત્કાલિક સારવાર મળી રહે તેમની માટે વેક્સિન પણ અહીં આપવામાં આવી રહી છે. એટલે કે શહેરમાં ફરી એક વખત રખડતા શ્વાનનો જે ત્રાસ છે તે વધી રહ્યો છે અને રખડતા શ્વાનના હુમલાઓના કિસ્સાઓ પણ સતત સામે આવી રહ્યા છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ, સુરત.